તો આ સદગુરુ નિષ્કળાનંદ સ્વામી છે કોણ? તમે ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે નામ તો બહુ સાંભળો છો, પણ નિષ્કળાનંદ સ્વામી કોણ જાણે? હજુ આપણાથી ઘણા બધા દૂર રહ્યા છે. પણ આજે મારે તમને એક ગ્રંથના પરિચય દ્વારા નિષ્કળાનંદ સ્વામી શું છે એ સમજાવવાનો થોડો પ્રયત્ન કરવો છે. તમે જો શ્રીજી મહારાજે પ્રથમના 71ના વચનામૃતની અંદર બોલેલા છે કે જ્યારે ભગવાન જીવના કલ્યાણને અર્થે મૂર્તિ ધારણ કરે છે અને પૃથ્વી પર પધારે છે, ત્યારે પોતાનું રહેવાનું ધામ અક્ષરધામ અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદો એટલે કે અક્ષર મુક્તો એને લઈને જ આ પૃથ્વી પર ભગવાન પધારે છે. પ્રથમ 71નું વચનામૃત, છેલ્લો પેરેગ્રાફ. અને પોષી સુદ પૂનમ આવે છે, પોષ સુદ હમણાં જ આવી રહી છે. ક્યારે આવે છે? ગઈ કે પોષ મહિનાની પૂનમ. તો એ દિવસે એમને દીક્ષા આપી. એ વખતે ગુરુ અને પ્રમુખ સ્વામી મહારાજે આપણને બધાને આ એક પેરેગ્રાફ મોટેથી બોલાવેલો. ભગવાન એકલા આવતા નથી, પણ પોતાના અક્ષર મુક્ત અને અક્ષરધામ લઈને જ આવે છે. તમે એમ સમજો કે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન ધારો કે સુરતની અંદર આવે તો એકલા આવે? એની આખી મિનિસ્ટ્રી સાથે હોય, આઈએએસ અધિકારી હોય ને કેટલી બધી મોટી આખી વ્યવસ્થા હોય. તો શ્રીજી મહારાજ આ લોકની અંદર આવે તો એમના માયા હોય? ભગવાન પોતાનું ઐશ્વર્ય ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદો અને અક્ષરધામ લઈને જ આવે છે. આ વાત આપણે સમજવી અને બીજાની આગળ પણ કરવી એવી પ્રથમ 71માં આજ્ઞા પણ કરેલી છે. ભગવાન એકલા નથી આવતા. તો એ અક્ષર મુક્તો એટલે કોણ? જે અક્ષરધામની અંદર રહ્યા છે તે પુરુષો. એમાંના એક અક્ષર મુક્ત સદગુરુ નિષ્કળાનંદ સ્વામી હતા.